હેલો નમસ્કાર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં। અને આજે મિત્રો આપણે વાત કરવાના છીએ કે જે આપણે સીસીઈની એક્ઝામ આપેલી છે તેવા તમામ વિદ્યાર્થીઓ જેને ફી ભરી હતી। ઓબીસી વિદ્યાર્થીઓ માટે 400 રૂપિયા ચલણ હતું અને જ્યારે જનરલ કેટેગરીવાળા વિદ્યાર્થી મિત્રોને 500 રૂપિયાની ફી આપણે ભરીને ફોર્મ ભરેલા। હવે ત્યારબાદ સીસીઈ એક્ઝામની પ્રિલિમ એક્ઝામ પૂર્ણ થઈ ગઈ છે અને આ જે આપણે ફી ભરી હતી એ રિફંડ કેવી રીતના આવશે, ક્યાં સુધીમાં આવી શકશે, તે તમામ અપડેટ આ વિડીયોમાં તમને મળવાની છે। અને તેની સાથે સાથે કુલ કેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપેલી છે, હાજર રહ્યા છે, તે તમામ અપડેટ આ વિડીયોમાં તમને જણાવવાની છે। અને આપણા જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે ગૌણ સેવા પસંદગી મંડળના હસમુખ પટેલ સર દ્વારા જ તમામ અપડેટ આપેલી છે। તો આપણે આ વિડીયોમાં આગળ જોઈએ કે હસમુખ પટેલ સાહેબ આ વિશે શું કહી રહ્યા છે। તો મિત્રો ચાલુ કરીએ આજનો આ આપણો વિડીયો। આ પરીક્ષામાં કુલ ઉમેદવારો 5,19,820 ઉમેદવારો નોંધાવ્યા હતા અને તે પૈકીના 3,40,867 ઉમેદવારોએ આ પરીક્ષામાં હાજર રહીને પરીક્ષા આપી છે। એટલે કે લગભગ 66% હાજરી થયેલ છે। જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા છે એ જે ઉમેદવારોએ પરીક્ષા ફી ભરી છે તે પરીક્ષા ફી રિફંડ કરવાની થાય છે એની પણ કાર્યવાહી આજથી શરૂ કરી દેવામાં આવશે અને 10 દિવસમાં જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા છે તેમની ફી પણ તેમના ઓનલાઈન પેમેન્ટથી એમના ખાતામાં જમા થઈ જશે। આ